શ્રી કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જૂનાગઢ જે કે ઠેસિયા સાહેબના સાનિધ્ય નીચે ચાલતી સંસ્થા, જેમાં હાયર સેકન્ડરી વિભાગ આર્ટ્સની અંદર વિષય છે સમાજશાસ્ત્ર, ધોરણ છે 12, ચેપ્ટર છે 8 પંચાયતી રાજ. પંચાયતી રાજનો અર્થ, પંચાયતી રાજના લક્ષણો અને તેમના હેતુઓ છે એ મુદ્દાને આપણે પહેલા પીરિયડમાં જોઈ ગયા. બીજા પીરિયડમાં આપણે પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું એટલે કે ગ્રામ્ય, તાલુકો અને જિલ્લો એ 3 સ્તરને જોડીને બનાવેલું જે માળખું છે તે મુદ્દાને આપણે જોયા. પછીનો પ્રશ્ન આવે છે ગ્રામ પંચાયતના કાર્યો. એને આપણે ત્રીજા પીરિયડની અંદર જોઈએ એ પહેલાં એમ કહી શકાય કે કોરોના મહામારીના કારણે એક આપણા જીવનનો મંત્ર બની ગયો છે. બે બહેનો વચ્ચેનું અંતર રાખવું, બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરીએ અને અવારનવાર હાથ ધોઈ અને સાફ કરીએ. હવે આપણે ત્રીજા પીરિયડની અંદર જોઈએ છીએ ગ્રામ પંચાયતના કાર્યો અને પુસ્તકમાં પેજ નંબર છે 76, જેની અંદર છે કાર્યો એટલે કે ગામડાની અંદર ગ્રામ પંચાયત શું શું કામ કરે છે ગામડાના વિકાસ માટે, એ મુદ્દો અહીંયા મૂકેલો છે. ગ્રામ પંચાયતે ગામના સર્વાંગીક વિકાસ માટે અનેકવિધ કાર્યો કરવાના હોય છે. ગામની પાયાની એટલે પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે નીચેના મુખ્ય 2 કાર્યો કરે છે. એક નાગરિક કાર્યો અને બીજા છે વિકાસાત્મક કાર્યો. નાગરિક કાર્યોમાં શું તો કે નાગરિક કાર્યમાં સફાઈ, સ્વચ્છતા, જલપૂર્તિ, રસ્તાનું નિર્માણ, જાળવણી, પ્રકાશ વ્યવસ્થા, સ્મશાનની વ્યવસ્થા, પ્રાથમિક શિક્ષણ, કૂવા, તળાવ, પછી ઘણી વખત કહી શકાય કે ગૌશાળા અને પાંજરાપોળ જેવા સાર્વજનિક સ્થાનો, ધાર્મિક સ્થાનો વગેરેનો નિભાવ અને જાળવણી કરવી વગેરેનો સમાવેશ કરી શકાય. પેજ નંબર 77 ઉપર. બીજા કામ કરે છે વિકાસાત્મક કાર્યો. હવે સહકારી પ્રવૃત્તિને વેગ આપવો, નબળા વર્ગના લોકોના વિકાસ માટે એમ કહી શકાય કે વિશિષ્ટ પ્રબંધ કરવો, ગામના યુવાનો, મહિલાઓ, બાળકો વગેરેના વિકાસ માટે પ્રવૃત્તિઓ કરવી અને ગામમાં ઘણી વખત મેળાઓ અને બજારની વ્યવસ્થા પણ ઊભી કરવી વગેરે જેવા વિવિધ કાર્યો ગ્રામ પંચાયતે કરવાના હોય છે. પણ બેનો, અહીંયા જે નાગરિક કાર્યો અને વિકાસાત્મક કાર્યો જે ગ્રામ પંચાયત કરે છે તો તેના કેટલાક આવકના સાધનો પણ રહેલા છે. એ આવકના સાધનોથી જ ગામડાનો વિકાસ કરી શકાય. ગામના વિકાસના કાર્યો કરવા માટે ગ્રામ પંચાયત કેટલાક સ્થાનિક કરવેરા નાખીને એટલે કે ગામડાના લોકો પાસેથી ખેતીકીય ઉપજમાંથી કે કેટલાક કહી શકાય કે ફંડફાળા ભેગા કરી એમાંથી નાણાં એકત્ર કરે છે. આ ઉપરાંત સરકારી ગ્રાન્ટ, લોકફાળો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની આર્થિક સહાય વગેરેના સાધનોમાંથી ગ્રામ પંચાયતને નાણાં છે એ મળે છે અને એમાંથી ગામડાનો વિકાસ કરી શકાય છે. બીજી પાંખ આવે છે તાલુકા પંચાયત, ત્રિસ્તરીય માળખું એટલે દ્વિતીય સ્તર. તાલુકા પંચાયતનું સ્થાન ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત વચ્ચે છે. 1 લાખની વસ્તી સુધી તાલુકા પંચાયતમાં 15 સભ્યોનું બનેલું હોય છે. 25,000ની વસ્તી ધરાવતા 2 સભ્યોનો વધારો થાય છે. કુલ બેઠકોમાં 1/3 બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. આ ઉપરાંત વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત બેઠક રાખવામાં આવે છે. તાલુકા પંચાયતની મુદત 5 વર્ષની હોય છે. હવે એનું માળખું કઈ રીતે રચાયેલું છે તો અગાઉ પણ આપણને માળખું એક આપેલું હતું, પણ અહીંયા આપણે પાછું જોઈએ કે તાલુકા પંચાયતના તો કે રચનાતંત્રી કહી શકાય કે અંગો નીચે મુજબ ગણાવી શકાય. કયા કયા અંગો છે તો કે પહેલું છે ચૂંટાયેલા સભ્યો. તાલુકાના બધા જ ગામડાના મતદારો સીધી ચૂંટણીમાં તો કે તાલુકા પંચાયતના સભ્યને ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટી કાઢે છે અને ચૂંટાયેલા સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટી કાઢે છે. એની સાથે છે સહસભ્યો અને આમંત્રિત સભ્યો. તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો ઉપરાંત સહસભ્યો અને આમંત્રિત સભ્યો પણ હોય છે. આ સભ્યો તાલુકા પંચાયતની મિટિંગમાં ભાગ લઈ શકે છે, ચર્ચામાં ભાગ લઈ શકે છે, સલાહ સૂચન પણ તાલુકાના વિકાસ માટે કરી શકે છે. પરંતુ કોઈ તાલુકા પંચાયતની કહી શકાય કે અંદરની ચૂંટણી હોય તો તેમાં તે મત આપવાનો અધિકાર ધરાવતા નથી. તાલુકા પંચાયતની કેટલીક સમિતિઓ હોય છે. તાલુકાના
ગામોના વિકાસ કાર્યો કરવા માટે તાલુકા પંચાયત પોતાના સભ્યમાંથી કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના કરે છે. આ ઉપરાંત આવશ્યકતા અનુસાર એટલે કે જરૂરિયાત અનુસાર મરજિયાત કેટલીક સમિતિઓની રચના પણ કરવામાં આવે છે. કારોબારી સમિતિ તાલુકા પંચાયતના સભ્યો પોતાના માંગથી 9 સભ્યો સુધીની કારોબારી સમિતિની રચના કરી શકે છે. આ સભ્યો તેનામાં એક સભ્યને કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવે છે અને સમિતિની મુદત છે એ 2 વર્ષની હોય છે. સામાજિક ન્યાય સમિતિ તો કે તાલુકા પંચાયતમાં આ સમિતિની રચના કરવી ફરજિયાત છે. આ સમિતિના સભ્યોની સંખ્યા વધુમાં વધુ 5 હોય છે અને તે તાલુકા પંચાયત નક્કી કરે છે. તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પ્રમુખની અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. પ્રમુખ તાલુકાની ગ્રામીણ સભાનું પ્રતિનિધિત્વ ધરાવતા એક કહી શકાય લોકશાહી નેતા છે. તાલુકા વિકાસ અધિકારી અને તેને TDO પણ કહેવામાં આવે છે. તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતનું વહીવટી કાર્ય કરવા માટે સરકારે નિમેલા એક અધિકારી છે. સરકારી અને વહીવટી કાર્યો કરવા માટે પંચાયત પ્રમુખને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. અને તાલુકા પંચાયતના કેટલાક કાર્યો પણ રહેલા છે. કેવા કાર્યો છે તો કે સ્વાસ્થ્ય અને સફાઈ. આ ક્ષેત્રે તાલુકા પંચાયતે ગ્રામીણમાં તો કે પાણી પુરવઠો, પાણીનું પ્રદૂષણ અટકાવવું, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, દવાખાના, પ્રસૂતિગૃહ અને કુટુંબ નિયોજનને લગતા કાર્યો છે કરવાના હોય છે. બીજું છે શિક્ષણ. તાલુકા પંચાયતે તાલુકાના ગામોમાં પ્રાથમિક શાળાની સ્થાપના અને તેનું સંચાલન પ્રાથમિક કહી શકાય કે એ શાળાના મકાનો બાંધવા, પેજ નંબર 78 ઉપર મકાન બાંધવા, રમતગમતના મેદાનો બનાવવા, માધ્યમિક શિક્ષણ અંગેની કામગીરી કરવી તેમજ શિક્ષણને લગતી કામગીરીમાં અનૌપચારિક શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ સંબંધિત કાર્યો કરવાના હોય છે. પછી તો કે તાલુકા પંચાયત છે એ બાંધકામનું કામ પણ કરે છે. તાલુકામાંના તો કે ગામોને જોડતા રસ્તા, મોટા રસ્તાને જોડતા રસ્તા, ગામના રસ્તાનું બાંધકામ, તેની જાળવણી કરવાનું કાર્ય. તો આ ઉપરાંત તાલુકાના તો કે રસ્તાની બાજુમાં વૃક્ષારોપણની કામગીરી કરવાનું કામ છે એ તાલુકા પંચાયતો કરે છે. ગ્રામ વસવાટ તાલુકા પંચાયતે તાલુકાના ગામના તો કે ગામ તળનો વિકાસ અને ગામના રહેઠાણોનું આયોજન કરવાની કામગીરી બજાવવાની પણ હોય છે. પછી એ સાથે તાલુકાની સાથે જોડાયેલા જે ગામડાઓ છે તેની ખેતીવાડીનું પણ કાર્ય એ કરે છે. તાલુકા પંચાયતે તાલુકા વિસ્તારમાં ખેતીવાડીની સુધારણા, સિંચાઈ કામોનું તો કે બાંધકામ, જમીન સુધારણા, જમીનનું સંરક્ષણ, ખેતી અને સિંચાઈ માટે ધિરાણની વ્યવસ્થા, ખેડૂતોના તાલીમ વર્ગો અને વિસ્તરણ કાર્યક્રમો, પછી વોટરશેડના કામો તેમજ ગોડાઉનો સ્થાપવા અને તેની જાળવણીને લગતા કાર્યો છે એ પણ તાલુકા પંચાયતો કરે છે. આ ઉપરાંત તો કે તાલુકાની અંદર અને ગ્રામ્યની અંદર રહેલા પશુ સંવર્ધનો છે એનું તો કે જાળવણી કરવાનું કામ. તાલુકા પંચાયતે પશુ ચિકિત્સાલયો ચલાવવા, પશુઓના કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રો ચલાવવા તેમજ ડેરી વિકાસને લગતી કામગીરી પણ કરવાની રહે છે. પછી તો કે ગ્રામ્ય ઉદ્યોગ 7મો મુદ્દો છે. ગ્રામ્ય ઉદ્યોગના વિકાસ માટે તાલુકા પંચાયતે ઉત્પાદન સહ તાલીમ કેન્દ્રો સ્થાપવા, ખાદી, ગ્રામોદ્યોગ અને કુટીર ઉદ્યોગોને વિકાસ કરવો, ટેકનિકલ અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો ચલાવવાને લગતી કામગીરી પણ કરવાની હોય છે. 8મો મુદ્દો છે સહકાર. તાલુકા પંચાયતે તાલુકા તો કે વિસ્તારમાં સહકારી પ્રવૃત્તિનો વિકાસ કરવા માટે સહકારી ધોરણે ધિરાણ, વેચાણ, ઉદ્યોગ, સિંચાઈ સંબંધિત વિવિધ મંડળીઓ સ્થાપવાનું કામ છે એ તાલુકા પંચાયતો દ્વારા કરવામાં આવે છે. રાહત સહાય તાલુકા પંચાયતે કુદરતી આફતોના પ્રસંગો જેવા કે પૂર છે, આગ લાગવી, ધરતીકંપ થવો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, પછી રોગચાળો, દુષ્કાળ વગેરે વખતે તો કે વગેરે જે આફતો આવે છે તેવા સમયે તાલુકા વિસ્તારમાં ગ્રામજનોને રાહત સહાય આપવાની કામગીરી છે એ બજાવવાની હોય છે. અને છેલ્લો મુદ્દો આવે છે સમાજ કલ્યાણ અને સુરક્ષા. તાલુકા પંચાયતે તાલુકાના ગામડામાં તો કે અસ્પૃશ્યતા નિવારણ, સમાજના નબળા વર્ગો, વિકલાંગો, વૃદ્ધો, નિરાધાર, વિધવા, ત્યક્તાના કલ્યાણ માટેની યોજનાઓ ઘડી. ત્યક્તા એટલે કહી શકાય તરછોડાયેલી સ્ત્રીઓ
માટેની યોજનાઓ ઘડી તેનો અમલ કરવાનો હોય છે. તેમજ અનાથાશ્રમ અને ગરીબો માટેના આશ્રય સ્થાનો બાંધવા અને ચલાવવાની કામગીરી દ્વારા જરૂરિયાતમંદોને એટલે જેને જરૂર છે તેવા વ્યક્તિઓને સમાજ સુરક્ષા પૂરી પાડવાની કામગીરી છે એ પણ તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવે છે. અહીંયા આપણે 76ના પેજ ઉપર કેટલાક મુદ્દાઓ છે તાલુકા પંચાયતના કાર્યો છે એ જોયા અને આવતા પીરિયડમાં જિલ્લા પંચાયતનો અર્થ, જિલ્લા પંચાયતનું માળખું અને જિલ્લા પંચાયત શું શું કાર્યો કરે છે એ મુદ્દાને આપણે ચોથા પીરિયડની અંદર જોશું. અસ્તુ.